નમસ્કાર. આજે આપણે સૂચિત એપ્લિકેશન જે ક્લાઉડ બેઝ છે એનું આપણે ડેમોન્સ્ટ્રેશન જોવાના છે. તો આ માટે સાઇનઅપથી લઈને એના ફીચર્સ બધું જ ડેમોમાં જોશું. તો સાઇનઅપ કરીએ. ઈમેલ એડ્રેસ નાખી દેશું, મોબાઈલ નંબર, અહીંયા જોઈ શકીએ કે અહીંયા મેનુ બાર છે. એની અંદર અત્યારે બે મેનુ છે. એમાં ક્લાયન્ટનું લિસ્ટ છે અને અહીંયા ટ્રાન્ઝેક્શનમાં ઈ કોમર્સના જે ટ્રાન્ઝેક્શન છે એ આવશે. અહીંયા ક્લાયન્ટ લિસ્ટ જોઈએ આપણે. ક્લાયન્ટ લિસ્ટમાં અહીંયા અત્યારે બ્લેન્ક છે. આની અંદર આપણે અહીંયા મેન્યુઅલ પણ ક્રિએટ કરી શકીએ નામ નાખીને, અને અહીંયાથી પણ આપણે એક્સેલથી ઇમ્પોર્ટ કરી શકીએ, જે ઇઝી રીતે બધા જ ક્લાયન્ટ એકસાથે કરી શકીએ. અહીંયા ડેમો માટે સેમ્પલ ફાઇલ આપેલી છે. જેમ કે અહીંયા સેમ્પલ ફાઇલ હું ઓપન કરી લઉં. એનેબલ કરીને અહીંયા ડેટા આપણે ફિલઅપ કરી લેશું. તો મારી પાસે ડેમો માટેના ડેટા છે. અહીંયા હું કોપી કરી દઈશ. ઓકે, અહીંયા આને સેવ કરીને ક્લોઝ કરી દઈએ. સિલેક્ટ કરીને જે ડાઉનલોડ કરેલી સીટ છે અહીંયા મેં સિલેક્ટ કરી લીધી. તો અહીંયા જોઈ શકીએ કે અલગ અલગ ક્લાયન્ટ જેટલા પણ છે એનો આપણે ડેટા આપણે અહીંયા આવી ગયા છે. ક્વાર્ટરલી, મંથલી જે પણ હશે એ આપણે એમાં ફિલ કરેલું છે. અહીંયા આપણે ક્વાર્ટરલી છે તો ક્યુ અને મંથલી હોય તો એમ, આ રીતના લખશું. ઓકે, આમાં એડિટ પણ આપણે કરી શકીએ. જેમ કે અહીંયા ગુજરાત છે તો આ અલગ મલ્ટી સ્ટેટમાં કામ કરતા હોય તો આપણે ક્લાયન્ટનું નામ એન્ટર કરીએ તો સિલેક્ટ થશે, અને એને એડિટ કરવું હોય તો ડબલ ક્લિક કરતાં અહીંયા એડિટ કરી શકીએ. આ રીતના અપડેટ પણ ડિટેલ કરી શકીએ. ઓકે, અહીંયા સિલેક્ટ કરવા માટે આપણે એન્ટર બટન છે, સિલેક્ટ પાર્ટી થશે. સિલેક્ટ થઈ ગઈ છે. અહીંયા ઉપર જોઈ શકીએ કે જે તે સિલેક્ટ કરેલી પાર્ટીનું નામ, ક્લાયન્ટનું નામ અહીંયા આવી જશે. જ્યાં સુધી આપણે કોઈ ક્લાયન્ટ સિલેક્ટ નહીં કરેલો હોય ત્યાં સુધી ઈ કોમર્સનું જે છે ઓપ્શન એની અંદર આપણને જોવા નહીં દે. તો પહેલેથી આપણે સિલેક્ટ કરીને રાખશું. અહીંયા જોઈ લે અપલોડ વ્યૂની અંદર આપણને જે પણ ઈ કોમર્સ ઓપરેટર છે એના સીટ આપણને અપલોડ કરવા માટેનો ઓપ્શન છે. અહીંયા રિપોર્ટ વ્યૂની અંદર GSTR1 અહીંયા ડેટા આવશે, એ આપણે આગળ જોશું. ફર્સ્ટ આપણે અહીંયા અપલોડ કરીએ. અહીંયા મંથ સિલેક્શન છે, ફાઇનાન્શિયલ યર અને મંથ. તો આપણે અહીંયા મંથ, જે મંથનો આપણે અપલોડ કરવાનું હોય તો આપણે મંથ સિલેક્ટ કરી લેશું. જેમ કે અહીંયા હું અત્યારે મે મંથનો ડેમો કરીશ. તો B2B, તો એની અંદર આપણે મારી પાસે ડેમો સીટ છે જેની અંદર આપણે કરીએ. એમેઝોન B2B. અહીંયા આપણે મલ્ટી સ્ટેટવાળી પાર્ટી સિલેક્ટ કરી છે. તો અહીંયા ઓટોમેટિક જે તે સ્ટેટના GST નંબર અહીંયા આપણને લિસ્ટ જોવા મળશે. જ્યારે પણ આપણે ઇમ્પોર્ટ કરીએ ત્યારે મલ્ટી સ્ટેટમાં જો કામ કરતી હોય પાર્ટી તો પહેલેથી જ આપણે એના ક્લાયન્ટ લિસ્ટમાં એનું ક્લાયન્ટનું નામ એડ કરી દેશું, જેનાથી ડાયરેક્ટ આપણે અહીંયા ઇમ્પોર્ટ કરી શકાય. જ્યાં સુધી બધા સ્ટેટનું નામ આપણે ક્લાયન્ટ લિસ્ટમાં એડ નહીં હોય GST નંબર, ત્યાં સુધી ઇમ્પોર્ટ નહીં થવા દે.
કારણ કે મલ્ટી સ્ટેટ એક સાથે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અલગ અલગ સ્ટેટના ક્લાયન્ટમાં જઈને કરવાની જરૂર રહેતી નથી. એટલા માટે અહીંયાથી એનો ઈ કોમર્સ ઓપરેટર જેમ કે એમેઝોન છે તો સ્ટેટ વાઇઝ જીએસટી નંબર હશે, તો એને આપણે અહીંયા લખવાનું છે. તો ડિફોલ્ટ આપણે અહીંયા ઓપ્શન આપેલું છે કે આની પર ક્લિક કરતાં આપણને ઓટોમેટિક આવી જશે, અને જે આપણે ચેન્જ કરવો હોય તો ચેન્જ પણ આપણે અહીંયા કરી શકશું. તો એકવાર વેરીફાઈ કરી લેશું કે જીએસટી નંબર જે લખેલો છે એ ઓકે છે. આ લખાણા પછી આપણે આમાં ચેન્જ પણ કરી શકીએ. જે ચેન્જ કરેલો છે તો લાસ્ટ ટાઈમ આપણને ઓટોમેટિક એ ચેન્જ કરેલો જ જીએસટી નંબર આવી જશે. અહીંયા આપણે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશું. હવે આ ડેટા કરેક્શન માટેનું ઓપન થશે, જેની અંદર એસએસએન કોડ છે, સ્ટેટમાં કોઈ મિસ્ટેક છે તો એ આપણને અહીંયા બતાવશે. જેમ કે એમેઝોન સીટની અંદર B2Bમાં આપણને 5%ની અંદર એક રો છે જેની અંદર આપણને જીએસટી પર્સન્ટેજ નથી લખ્યા, તો આપણે અહીંયા અત્યારે ડેમો માટે નાખી દઈએ. નેક્સ્ટ કરીએ તો જે ડોક્યુમેન્ટ છે અહીંયા નંબર તમને બતાવશે એટલી સિરીઝમાં મલ્ટિપલ સ્ટેટની અંદર કામ કરેલું છે. તો એ બધાના જીએસટી નંબર વાઇઝ સિરીઝ એ આપણને અહીંયા બતાવશે કે આટલી બિલ છે અને આટલા સિરીઝમાં કામ કરેલું છે. તો એપ્લાયન ઇમ્પોર્ટ કરી દેતા થોડી પ્રોસેસ થશે અને અહીંયા આપણને બતાવશે. અત્યારે જે એમાઉન્ટ અહીંયા આવશે આપણે આ જે જીએસટી નંબર સિલેક્ટ કરેલો છે એનું જ આવશે. મલ્ટી સ્ટેટમાં જે કામ કરેલું છે તો અલગ અલગ સીટમાં ઓટોમેટિક એમનું ડેટા ફિલ થઈ ગયો છે. ત્યાર પછી આપણે B2Cની અંદર જોઈએ તો B2Cની અંદર આપણે ડેટા અપલોડ કરીએ. આ જે પ્રોસેસ છે ડિપેન્ડ ઓન કેટલા ડેટા છે એ પ્રમાણેની ચેકિંગ માટેની પ્રોસેસ થશે. આપણે અહીં જોઈ શકીએ કે આ B2Bમાં આપણે પ્રોસેસ કરેલી એમેઝોનમાં, તો એમાં આપણે ફિલ કરવું પડ્યું હતું, પણ અહીંયા આપણે કરવું નહીં પડે, કારણ કે અહીંયા ઓટોમેટિક જે આપણને સ્ટોર કરેલું છે એ સેવ કરેલો ડેટા ઓટોમેટિક અહીંયા લાસ્ટ ટાઈમ જે આપેલું છે એ આપણને અહીંયા બતાવી દેશે. તો અહીંયા ઇમ્પોર્ટ આપણે પ્રોસેસ કરીએ. અહીંયા જોઈ શકીએ કે એસએસએન કોડની અંદર ચેન્જીસ છે, તો આપણે અહીંયા આમાં પણ 5% ને 12% માટે એસએસએન કોડ આપી દેશું, જે આપણને રિયલ એસએસએન કોડ હોય. અહીંયા તો મેં અત્યારે ડમી નાખેલો છે. નેક્સ્ટ કરતાં ડોક્યુમેન્ટ જે છે ડોક્સ એ ઓટોમેટિક અહીંયા પ્રિપેર થશે. અહીંયા એ પણ સ્ટેટ વાઇઝ એની આવી જશે. એપ્લાયન ઇમ્પોર્ટ આપણે કર્યું છે. અહીંયા જોઈ શકીએ કે B2B અને B2Cનો ડેટા ઇમ્પોર્ટ આપણને અહીંયા બતાવશે. ટોટલ આ જે બતાવે છે એ પર્ટિક્યુલર ગુજરાત માટેનો સ્કાયલેન્ડનો બતાવશે. અલગ અલગ સ્ટેટમાં કામ કરતા હોય તો એ સ્ટેટ વાઇઝ ઓટોમેટિક ઇમ્પોર્ટ થઈ ગયો છે. આપણે એમેઝોનની સીટની અંદર અલગ અલગ સ્ટેટમાં જઈને કરવું
કરવાની જરૂર રહેતી નથી. અહીંયા પણ જોઈ શકીએ તો આ સ્ટેટનો પણ આમાં છે, બીજા કોઈ સ્ટેટમાં ચેક કરીએ તો એની અંદર પણ આપણને દેખાશે. જે સ્ટેટ વાઇઝ અલગ અલગ ડેટા એના ઓટોમેટિક એમાં ફિલ થઈ ગયો છે. અહીંયાથી જ્યારે ડિલીટ કરશું કોઈ પણ, તો બધા સ્ટેટની અંદરથી એ ડેટા પણ ડિલીટ થઈ જશે. કોઈ સમજો કે બીજી ચેન્જ કરેલી સીટ નાખવી છે તો એ આપણે અપલોડ કરી શકીએ તો એક સાથે ડિલીટ પણ થઈ જશે. ત્યાર પછી આપણે રિપોર્ટ જોઈએ તો GSTR1 અહીંયા આપણને પ્રિપેર થયેલું દેખાશે. અહીંયા આપણને પ્રોપર જે GSTR1 છે એ ડેટા આપણને બતાવશે. આપણને જે એમાં B2B B2C એ આપણને ડેટા આપણે અહીંયા જોઈ શકીએ. આ રીતના ટોટલ બધી સીટમાં ડેટા આપણને કમ્પ્લીટ બતાવશે. GSTR1 માં B2CS છે, CDNR અને ડોક્સની અંદર પણ આપણને ગુજરાતની અંદર જે પણ ડોક્યુમેન્ટ યુઝ થયેલું છે એ આપણને બતાવશે. કેટલા બિલ છે, કેટલા કેન્સલ થયેલા છે એ પણ અહીંયા ફિગર આવશે. ત્યાર પછી એમાં ચેન્જીસ કરવા માટેના ઓપ્શન પણ આપેલા છે. જેમ કે SSN કોડ ચેન્જ કરવા માટે ઓપ્શન છે. તો SSN કોડ આપણે પહેલાં અહીંયા આ નાખેલો હતો, પણ આપણને SSN કોડ આપણે એન્ટર કરવાનો છે તો આપણે આજે આની અંદર જે બિલ હશે એ આપણને હવે આ બિલ બતાવશે. તો એની અંદર આપણે એપ્લાય કરતા એ જે છે એ ચેન્જ આપણને થઈ ગયો છે. ત્યાર પછી ફરીવાર આપણે અહીંયા જાશું તો અત્યારે એ જે SSN કોડ હતો એ છે નહીં, કારણ કે એનો ડેટા છે એ હવે આમાં બતાવશે. આ રીતે GST નંબર પણ આપણે ચેન્જ કરી શકીએ. જેમ કે કોઈ 5% છે તો એનો 12% કરવું છે, કોઈને 18% કરવું છે તો પણ આપણે એ ચેન્જ કરી શકશું. મોસ્ટલી SSN કોડમાં આપણે ચેન્જ કરતા હોય છે. GST પર્સન્ટેજમાં જો ચેન્જ કરશું તો GSTનો કેલ્ક્યુલેશનમાં પણ ચેન્જ થશે, જેનાથી GST એમાઉન્ટ જે એમાઉન્ટ છે એમાં પણ ચેન્જ થશે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખશું. ત્યાર પછી આ UQC છે, તો UQC છે તો એની અંદર પણ આપણે ચેન્જ કરી શકીએ. એ પણ આપણને બતાવશે. અહીંયા આપણે જે ડોક સેક્શન છે એના જે એની અંદર પણ આપણે ચેન્જ કરવું હોય તો એ પણ આપણે કરી શકીએ. કોઈ બિલ નંબરની સિરીઝ અહીંયા અલગ છે, આપણે કંઈક અલગ ચેન્જ કરવું હોય તો આપણે એને કરી શકશું. બરાબર. ત્યાર પછી એને એપ્લાય આપશું તો એ ચેન્જ થઈ જશે. કોઈ નવી સિરીઝ એડ કરવી છે જે આપણે ઇમ્પોર્ટ ટાઈમે નથી આવેલી તો એ પણ આપણે અહીંયા બિલ નંબરની સિરીઝ, બિલ નંબર કેટલા નંબર છે અને એડ કરતાં એ એડ થઈ જશે. એટલે આ રીતના ચેન્જીસ કર્યા પછી આપણે એક્સપોર્ટ જોઈએ, કોઈ ફિલ્ટર કરીને ડેટા જોઈએ તો અહીં ફિલ્ટરનું ઓપ્શન આપેલું છે. એક્સપોર્ટની અંદર અત્યારે આપણે આ મેન જેસન ફાઇલ GSTR1ની અને મિરેકલ માટેનો એક્સપોર્ટ આપેલું છે. જે મિરેકલ સોફ્ટવેરની અંદર ડેટા તમે ઇમ્પોર્ટ કરી શકો. ત્યારે આપણે અત્યારે જોઈએ તો અત્યારે સ્કાયલેન્ડ એન્ટરપ્રાઇઝ ગુજરાતનું સિલેક્ટ કરેલું છે, તો ગુજરાત માટેનું અહીંયા આપણે એક્સપોર્ટ કરશું તો 2 સીટ ડાઉનલોડ થશે. તો એની અંદર સેલ્સ ને સેલ્સ રિટર્ન આ 2 સીટ જે છે એ મિરેકલ યુઝ જે કરે છે એમને ધ્યાનમાં છે કે કઈ રીતના આપણે એને ઇમ્પોર્ટ કરી શકીએ. તો આ રીતના આપણને સીટ એની ડાઉનલોડ થઈ જશે, જે આપણે મિરેકલ સોફ્ટવેરની અંદર ઇમ્પોર્ટ આપણે કરી લેશું. તો આ સીટ જે છે એ આપણે ડાયરેક્ટ મિરેકલ સેલ્સમાં અને સેલ્સ રિટર્નની અંદર આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. અને GSTR1 જો એક્સપોર્ટ કરવું છે તો GSTR1ની જેસન ફાઇલ એ પણ આપણને મળશે, જે ડાયરેક્ટ પોર્ટલની ઉપર આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. જો કોઈ એરર આવે છે તો એ માટે અમારો કોન્ટેક્ટ કરશો. અને આ ડેટા જે પણ છે અહીંયા એ પણ આપણે વેરીફાઈ કરી લેશું. અત્યારે બીટા મોડમાં છે તો જેનાથી કોઈ પણ સંભાવના હોય કે ડેટા એકવાર ચેક કરીને જ આપણે હંમેશા એક્સપોર્ટ કરશું.
જેનાથી કોઈ પ્રોબ્લેમ ન રહે. એટલે આ રીતના અત્યારે આ ફીચર્સ અત્યારે સૂચિની અંદર છે. આગળ જતાં બેંક ઇમ્પોર્ટ, બેંકની જે એક્સેલ છે અલગ અલગ બેંક માટેની, તો એ પણ ફીચર્સ આવશે જે ફ્યુચરમાં આપણને મળશે. અત્યારે જે આ છે એ ડેમો મોડ માટે આપીએ છીએ. આગળ જતાં સબસ્ક્રિપ્શન બેઝ આના ફીચર્સ પણ એડ થશે.